હેલો મિત્રો, તમે મને પ્રકરણ 1, 2 અને 3માં ઘણો સારો એવો રિસ્પોન્સ આપ્યો. એના માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું લઈને આવી છું પ્રકરણ નંબર 4, ગુજરાતી શિક્ષણ શાસ્ત્રના આપણે ટોટલ 200 MCQ સોલ્વ કરીશું. ચલો પહેલાં MCQથી જોઈએ. ભાષા શિક્ષણનો મુખ્ય અને અંતિમ ઉદ્દેશ્ય કયો છે? તો કે વિચારોનું આદાન પ્રદાન અને અભિવ્યક્તિની ક્ષમતા કેળવવી. શ્રવણ કૌશલ્યના વિકાસ માટે સૌથી શ્રેષ્ઠ પ્રવૃત્તિ કઈ ગણી શકાય? તો કે વાર્તા કથન અને તેની પર ચર્ચા. ભાષાના 4 પાયાના કૌશલ્યોનો સાચો એકમ કયો છે? તો કે સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. આગળ જોઈએ. પઠન એટલે માત્ર અક્ષરોનું ઉચ્ચારણ નહીં, પણ પઠન એટલે માત્ર અક્ષરોનું ઉચ્ચારણ નહીં, પણ તો કે અર્થગ્રહણ સાથેનું વાંચન. બરાબર. કથન વાંચન પદ્ધતિમાં વિદ્યાર્થીના મનમાં અર્થ સમજવાનો પ્રયત્ન કરે છે. કઈ રીતે? તો કે તે મૌન વાંચન કરે છે. આપણે સાયલેન્ટ રીડિંગ કહી શકીએ એને. કાવ્ય વાંચનનો સૌથી મુખ્ય હેતુ શું કયો છે? તો કે રસાનુભૂતિ અને સૌંદર્યલક્ષી બોધ. ગઢ શિક્ષણમાં કઈ પદ્ધતિમાં શિક્ષક પાઠના અઘરા શબ્દોને અર્થ સમજાવીને આગળ વધે છે? તો કે અર્થબોધ પદ્ધતિ. વ્યાકરણ શિક્ષણની કઈ પદ્ધતિમાં પહેલાં ઉદાહરણો આપવામાં આવે છે અને પછી તેના નિયમ ઉતારવામાં આવે છે? તો કે આગમન પદ્ધતિ. નિગમન પદ્ધતિની લાક્ષણિકતા કઈ છે? તો કે નિયમથી ઉદાહરણ તરફ. માતૃભાષામાં શિક્ષણ ઉપચારાત્મક કાર્ય ક્યારે કરવું જોઈએ? તો કે સતત નિદાન પછી ક્યારે કોઈ કચાશ રહી જતી જણાય તમને, તમારે એ વખતે ઉપચારાત્મક કાર્ય કરવું જોઈએ. આગળ જોઈએ. બાળકના શબ્દભંડોળમાં વધારો કરવા માટે કઈ પદ્ધતિ સૌથી વધુ અસરકારક છે? તો કે વ્યાપક વાંચન અને સંદર્ભ સાહિત્યનો ઉપયોગ. ભાષા પ્રયોગનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે શુદ્ધ ઉચ્ચારણ અને શ્રવણ કૌશલ્યનો વિકાસ. શબ્દકોશ જોવાની કળા શીખવવી એ કયા કૌશલ્યનો ભાગ છે? તો કે વાંચન એટલે સ્વાધ્યાય કૌશલ્ય. અનુલેખન એટલે શું? જોઈને સુંદર અક્ષર જેવું બોલવું તેવું લખવું. શુદ્ધ લેખનનો મુખ્ય ફાયદો શું થાય છે? તો કે જોડણીની શુદ્ધતિ અને એકાગ્રતા વધારવી. નાટક શીખવા માટે કઈ પદ્ધતિ સર્વોત્તમ છે? તો કે અભિનય કે નાટ્યકરણ પદ્ધતિ. ભાષા શિક્ષણમાં ચિત્ર વાર્તાનો ઉપયોગ કરવાથી બાળકમાં કઈ શક્તિ ખીલે છે? તો કે કલ્પના શક્તિ અને મૌખિક અભિવ્યક્તિ. માતૃભાષા એટલે શું? તો કે બાળક સહજતાથી જે વસ્તુ શીખે છે એ. બરાબર. જે પરિવેશમાં જન્મે તે સહજતાથી જે ભાષા શીખે તે. પ્રાથમિક સ્તરે ભાષા શિક્ષણમાં કયું માધ્યમ હોવું જરૂરી છે? તો કે માતૃભાષા અથવા સ્થાનિક ભાષા. NEP લખું છું, NEP-2020. કાવ્યના રાગ ઢાળ શીખવા માટે શિક્ષકે કયું વાંચન કરવું જોઈએ? તો કે આદર્શ પઠન ગાયન સાથે. એકમ આયોજનમાં ભાષા શિક્ષકે શેના પર ભાર મૂકવો જોઈએ? તો કે ક્ષમતાઓના ક્રમિક વિકાસ પર. ભાષાકીય ક્ષમતાઓના ક્રમિક વિકાસ પર. કઈ પદ્ધતિમાં રમતગમત દ્વારા ભાષા શીખવાની હિમાયત કરવામાં આવે છે? તો કે કિન્ડરગાર્ટન અથવા મોન્ટેસરી. વૈચારિક પ્રશ્નો પાઠ્યના કયા તબક્કે પૂછવા જોઈએ? તો કે વિષય વસ્તુના નિરૂપણ અને દ્રઢીકરણ દરમિયાન. ભાષામાં મૂલ્યાંકન માત્ર ગુણ આપવા માટે નથી, પરંતુ તે ભાષાકીય ત્રુટિઓ સુધારવા માટે પણ છે. બરાબર. આગળનો પ્રશ્ન જોઈએ. નિબંધ લેખનથી કયા કૌશલ્યનું માપન શ્રેષ્ઠ રીતે થઈ શકે છે? તો શું આવશે? તો કે સર્જનાત્મક લેખન અને વિચાર પ્રક્રિયા. તમને લખવાનું કે તો તમે બધું પોતાનું ડિટેલમાં લખશો ને નિબંધ, એ રીતે. અભિપ્રેરણા ભાષામાં શિક્ષણમાં શું ભૂમિકા ભજવે છે? તો કે શીખવાની પ્રક્રિયાને વેગ આપે છે. ભાષામાં ટીચિંગ લર્નિંગ મટીરિયલ TLM કેવું હોવું જોઈએ? તો કે સંદર્ભોને સુસંગત અને આકર્ષક. ગદ્ય અને પદ શિક્ષણ મુખ્યત્વે કયો તફાવત છે બંને વચ્ચે? તો કે ગદ્ય વિચાર અને પદ ભાવ લયમાં ભાવ પ્રધાનતા મને લયમાં હોય છે. એટલે આખો જવાબ ફરી બોલું છું. ગદ્યમાં વિચાર પ્રધાનતા હોય છે અને પદમાં ભાવ પ્રધાનતા અને લય હોય છે. વાક્યના પ્રકાર શીખવતી વખતે શિક્ષક કઈ પદ્ધતિનો ઉપયોગ કરે તો તે વધુ અસરકારક રહે છે? તો કે વિવિધ નમૂનાઓનું વિશ્લેષણ કરીને તારણ કાઢવું. ભાષા શિક્ષણ સાતત્યનો અર્થ શું થાય છે? તો કે શિક્ષણ મૂલ્યાંકન અને
જેનું છે મૂલ્યાંકન અવિરત રીતે ચાલવું જોઈએ. બરાબર, આગળ જોઈએ. પ્રસ્તાવનાનો મુખ્ય હેતુ શું છે? 31મો પ્રશ્ન, પ્રસ્તાવનાનો મુખ્ય હેતુ શું છે? તો છે પૂર્વ જ્ઞાન સાથે જોડાણ કરી નવા વિષય પ્રત્યેની જિજ્ઞાસા જગાડવી. નિદાનાત્મક કસોટી ભાષા શા માટે લખવામાં આવે છે? તો કે વિશિષ્ટ મુશ્કેલીઓ, ભાષામાં આવતી વિશિષ્ટ મુશ્કેલીઓ છે જાણવા માટે. વક્તૃત્વ સ્પર્ધાથી કયા કૌશલ્યનો વિકાસ થાય છે? તો કે મૌખિક અભિવ્યક્તિ અને આત્મવિશ્વાસ. જોડના નિયમો શીખવાની શ્રેષ્ઠ રીત કઈ છે? તો કે લેખક વાચનના મહાવરા દ્વારા સહજ સમજ કેળવવી. ભાષા એક એવું વિજ્ઞાન છે તો કે વિચારોનું આદાન પ્રદાનનું માધ્યમ. ગુજરાતી ભાષામાં વર્ણમાલાની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? તો કે આકારો અને ધ્વનિની ઓળખથી. સાહિત્ય ક્લબ કે પુસ્તકાલય પ્રવૃત્તિ શા માટે જરૂરી છે? તો કે વાંચન જે થાય છે બરાબર એની અભિરુચિ કેળવવા માટે. એ ઓપ્શન રાઈટ આન્સર છે. માઇક્રો ટીચિંગમાં કયા કૌશલ્ય પર ભાર મૂકવામાં આવે છે? તો કે શિક્ષણ કૌશલ્યોના વિકાસ પર મૂકવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે પ્રશ્ન વિવાહિતા. બહુભાષાવાદ વર્ગખંડમાં શું છે? તો કે એક સંસાધન છે. આગળ જોઈએ. વ્યાકરણને ભાષામાં શું કહેવામાં આવે છે? તો કે અનુશાસન અથવા બંધારણ. બાળકના હસ્તાક્ષર સુધારવા માટે કઈ બાબત મહત્વની છે? તો કે બેઠક વ્યવસ્થા અને મરોડદાર મુહાવરો એટલે સુલેખન. પરિચિતથી અપરિચિત તરફ એ શું છે? તો કે શિક્ષણનું સૂત્ર. વાંચનના પ્રકારોમાં સ્કેનિંગ ક્યારે કરવામાં આવે છે? તો કે ચોક્કસ માહિતી શોધવા કરતા આંકડો મેળવવા માટે. સ્કીમિંગ વાંચન હેતુ શું હોય છે? તો કે વાંચન હેતુ સ્કીમિંગમાં મુખ્ય વિચારો ઝડપથી મેળવવા અથવા લખાણનો મુખ્ય વિચાર કે સારાંશ ઝડપથી મેળવવું. સર્જનાત્મક લેખકમાં કઈ બાબત ગૌણ છે? તો કે માત્ર સુંદર અક્ષરો ગૌણ છે. કાવ્ય જ્ઞાન વખતે શિક્ષકે કયા ભાવ પર વધુ ધ્યાન આપવું જોઈએ? તો કે કાવ્યના મૂળ, રસાવાદ અને ભાવ પ્રમાણેના ઉતાર ચઢાવ. ભાષા સંશોધન પદ્ધતિમાં વ્યાકરણ કેવી રીતે શીખવવામાં આવે છે? તો કે સાહિત્યિક કૃતિઓ દ્વારા સહજ, પાઠના વાંચન અને સાહિત્યિક કૃતિઓના પરિચય દ્વારા સહજ રીતે. સાંભળવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે? સક્રિય અને અર્થગ્રહણ યુક્ત. ભાષા શિક્ષણમાં કયો ગુણ અનિવાર્ય છે? તો કે ભાષાકીય સહજતા અને સ્પષ્ટ ઉચ્ચારણ. પોર્ટફોલિયો ભાષામાં સંદર્ભે શું હોઈ શકે? તો શું આવશે? પોર્ટફોલિયો ભાષા સંદર્ભ. પોર્ટફોલિયો આપણે બધાએ જોયેલા જ છે અને બનાવેલા પણ હોય છે. તો કે બાળકના અક્ષર, કવિતા, નિબંધ અને પ્રગતિના નમૂના. ભાષા એક એવું ચલ ગણાય છે તો કે ગતિશીલ અને પરિવર્તનશીલ. પ્રાથમિક શાળામાં બાળકોને વાંચન દોષ દૂર કરવા માટે કઈ રીત શ્રેષ્ઠ છે? તો કે આદર્શ વાંચનનું અનુકરણ કરવું અને તેનો મહાવરો આપવો. ડિસ્લેક્સિયામાં ભાષણ શિક્ષણમાં શેને લગતી ખામી છે? તો કે વાંચનને લગતી ખામી છે. ડિસ્ગ્રાફિયામાં કયા કૌશલ્યમાં નડતી મુશ્કેલી છે? તો કે લેખન સંબંધી ખામી, એટલે લખવામાં આવતી ખામી પણ તમે કહી શકો છો. બી ઓપ્શન રાઈટ આન્સર છે. આત્મલક્ષી મૂલ્યાંકન કયા પ્રકારના પ્રશ્નોમાં સૌથી વધુ જોવા મળે છે? તો કે નિબંધ પ્રકારના પ્રશ્નોમાં. ભાષા શિક્ષણમાં પરીક્ષાલક્ષી અભિગમ કરતાં કયો અભિગમ વધુ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો કે કૌશલ્યલક્ષી. રસ દર્શન એ કયા પ્રકારના શિક્ષણનો અનિવાર્ય ભાગ છે? પદ અથવા કવિતા શિક્ષણ. શિક્ષણ એ દ્વિધ્રુવી પ્રક્રિયા છે. આ વિધાનમાં ત્રીજો ધ્રુવ કયો છે? તો કે સમાજ અથવા અભ્યાસક્રમ. કઈ ભાષાકીય ભૂલ પ્રાદેશિકતાને કારણે હોઈ શકે છે? તો શના બદલે શનું ઉચ્ચારણ. શ્રુતિલેખનમાં શ્રુતિલેખનમાં શિક્ષકોએ શબ્દો કેવી રીતે બોલવા જોઈએ? તો કે સ્પષ્ટ ઉચ્ચારણ અને યોગ્ય વિરામ સાથે. ભાષામાં એકમ કસોટીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કોઈ પણ ભાષા લેખન હોય એમાં તમે લખતા હોય શ્રુતિલેખન એટલે બહુ સારા હેન્ડરાઇટિંગમાં, તો એનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? તો કે એકમ સિદ્ધિ અને કચાસ જાણવા માટે. રમતગમતથી ભાષા શિક્ષણ આપનાર મહાન શિક્ષણ શાસ્ત્રી કોણ હતા? તો કે ગીજુભાઈ બધેકા. મૂછાળીમાં ક્રિયાત્મક સંશોધન ભાષા શિક્ષક ક્યારે કરે છે?
તો કે સમસ્યાઓના ત્વરિત ઉકેલ માટે વર્ગખંડને. પરોક્ષ પદ્ધતિમાં વ્યાકરણ કેવી રીતે શીખવવામાં આવે છે? તો કે વિષય વસ્તુ સાથે ગૌણ રીતે. સ્વ અધ્યયન માટે કયું સાધન ઉત્તમ ગણવામાં આવે છે? તો કે સ્વઅધ્યયન પોથી હશે સંદર્ભ ગ્રંથો. ભાષા શીખવા માટે કુદરતી એકમ કયો ગણવામાં આવે છે? તો કે ગ્રહણ અને પછી એની અભિવ્યક્તિ. સાહિત્યિક ડાયરી લખવાથી બાળકમાં કયો ગુણ વિકસે છે? તો કે અવલોકન અને મૌલિક લેખન. ભાષા પ્રયોગશાળામાં કયા સાધનોનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે? તો કે હેડફોન, ટેપ રેકોર્ડર અને કોમ્પ્યુટર, કારણ કે એમાં જ સૌથી વધુ તમે લેંગ્વેજનું શીખી શકો છો. એટલે બી ઓપ્શન રાઈટ આન્સર રહેશે. ભાષા શિક્ષણમાં ઉત્તેજના પરિવર્તન એટલે શું કહેવામાં આવે છે? તો કે અવાજ અને હાવભાવમાં ફેરફાર થવો. અનુભવનું ભાષાંતર એટલે શું? તો કે વિચારોને શબ્દોમાં ઢાળવા, મનમાં રહેલા વિચારો શબ્દો ઢાળવા. પદ શિક્ષણમાં સૌથી છેલ્લો તબક્કો કયો આવે છે? તો કે રસ, નિષ્પત્તિ અને રસાસ્વાદ. નિબંધના પ્રકારોમાં વર્ણનાત્મક નિબંધ એટલે શું? તો કે આબેહૂબ વર્ણન કરવું કોઈપણ સ્થળનું. ચર્ચા પદ્ધતિ કયા સ્તરના બાળકોમાં સૌથી વધુ વપરાય છે? તો કે ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિકમાં. ભાષા સંસ્કૃત પદ્ધતિમાં શેનો અભાવ હોય છે? તો કે વ્યવસ્થિત વ્યાકરણ શિસ્તન અને ક્રમબદ્ધ શિક્ષણ. શુદ્ધ ભાષા એટલે શું? તો કે વ્યાકરણ અને ઉચ્ચારની શુદ્ધિ. બાળક ભાષા શીખવી ક્ષમતા સાથે જે જન્મે છે આ વિધાન કોનું છે? તો કે નોમ ચોકસીનું. વાલ્સ્કીના મતે ભાષા શિક્ષણમાં સૌથી મહત્વનું પરિબળ શું છે? તો કે આંતરક્રિયા. સર્વગ્રાહી સતત મૂલ્યાંકન સતત શું સૂચવે છે? તો કે નિયમિત અંતરે અવલોકન અને મૂલ્યાંકન કરવું શિક્ષણ સાથે. પોર્ટફોલિયોમાં સૌથી નીચેનામાંથી શું ના હોઈ શકે? તો કે પિતાના બેંક સાથે પોતાની વિગત ખાતાની બેંક ડિટેલ્સ. ભાષા શિક્ષણમાં પ્રેરણા આપવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો કે પ્રોત્સાહક શબ્દો અને રસપ્રદ પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો જોઈએ. ગત શિક્ષણમાં કયા પ્રકારની કથા એટલે શું? તો કે વાર્તા અને વાર્તાલાપ. સુલેખન અને અનુલેખનમાં સૌથી મોટો તફાવત કયો છે? તો કે સુંદર અક્ષરની સમજાવટ, એટલે અનુલેખન બહુ સારી રીતે હોવું જોઈએ. ભાષામાં મુખ્ય પરીક્ષાનો ઉદ્દેશ્ય શું છે? તો કે ઉચ્ચારણની સ્પષ્ટતા અને મૌખિક અભિવ્યક્તિની ચકાસણી કરવી. એકમ આયોજનમાં હેતુઓ કેવા હોવા જોઈએ? તો કે વિશિષ્ટ અને માપી શકાય તેવા. ભાષા શીખવતી વખતે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ જવું એટલે અનનોન એટલે શું? તો કે બાળકના પૂર્વજ્ઞાનના આધારે નવી માહિતી આપવી. માતૃભાષામાં શિક્ષણમાં પરિવેશની ભૂમિકા શું ભજવે છે? તો કે અનુકૂળ ભૂમિકા પૂરી પાડે છે. વાંચનમાં ગતિ અને અર્થગ્રહણ વચ્ચે કેવો સંબંધ ગણવામાં આવે છે? તો કે બંને એકબીજાના પૂરક હોવા જોઈએ. કઈ કસોટી દ્વારા વિદ્યાર્થીની સર્જનાત્મકતા જાણી શકીએ છીએ આપણે? તો કે અધૂરી વાર્તા અથવા ચિત્ર જોઈને એની વાર્તાઓ પૂરી કરવી. બ્લૂમની ટેક્સોનોમી મુજબ સમજ સ્તરનો પ્રશ્ન કયો ગણાઈ શકાય છે? તો કે સારા તમામ શબ્દોમાં લખો. કવિતાનો જે સાર છે સારા શબ્દોમાં તમારે લખવાનો રહેશે. વિરામ ચિહ્નનું શિક્ષણ ભાષા માટે શા માટે જરૂરી છે? તો કે અર્થ અને ભાવસાર જે છે એનો અનર્થ વ્યય ના થાય એ સમજવા માટે. શૈક્ષણિક સાધનોની અતિરેક કરવાથી શું થાય છે? તો કે વિષય વસ્તુની જે છે ગૌણ બની જાય છે અને બાળકમાં માત્ર સંસાધનમાં એ ઇન્ટરેસ્ટ લે છે. મૌન વાંચન કયા ધોરણથી શરૂ કરવું હિતાવહ છે? તો કે ત્રીજા કે ચોથા ધોરણથી. ગુજરાતી ભાષામાં કુલ કેટલા મુખ્ય કૌશલ્યો હોય છે? તો કે 4. શ્રવણ, કથન, વાચન અને લેખન. જોડણી કોષનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? તો કે જોડણી અર્થમાં શંકા હોય ત્યારે. અર્થમાં બરાબર. અભિનય ગીત દ્વારા શું શીખી શકીએ છીએ આપણે? તો કે લય, તાલ, ભાવની રજૂઆત. ભાષાના પીરિયડમાં સૌથી વધુ સમય કોણે બોલવું જોઈએ? તો કે વિદ્યાર્થીઓએ વધુ સમય બોલવું જોઈએ. સાહિત્યકારોની કઈ સમજના કયા સ્તરે આપવી જોઈએ? પ્રકારોની સમજ. તો કે ઉચ્ચ પ્રાથમિક અને માધ્યમિક સ્તરે. માઇક્રો ટીચિંગમાં એક કૌશલ્યનો સમયગાળો કેટલો હોય છે? તો કે 5 થી 7 મિનિટ. પ્રશ્ન પ્રવાહિતતા એટલે શું? તો હેતુ સ્પષ્ટ, પૂરા ટૂંકા, યોગ્ય પ્રશ્નો ક્રમમાં પૂછવા. ચલો, ભાષા શિક્ષણનો સર્વોચ્ચ હેતુ બાળકને ડેશ બનાવવાનો છે. ભાષા શિક્ષણનો સર્વોચ્ચ હેતુ બાળકને ડેશ બનાવવાનો છે. તો કે
પૂર્ણ વક્તા અને સક્ષમ વાચક લેખન બનાવવાનો છે. હવે આગમન પદ્ધતિમાં શિક્ષણની ગતિ કઈ દિશામાં હોય છે? તો કે વિશિષ્ટ ઉદાહરણોથી સામાન્ય નિયમ તરફ. બીજો પ્રશ્ન જોઈએ, નિગમન પદ્ધતિ કયા વિષયના શિક્ષણમાં સૌથી વધુ ઝડપથી પરિણામ આપે છે? તો કયામાં સૌથી વધુ આપે? તો કે વ્યાકરણ અને ગણિત હોય એમાં આપે છે. એક મિનિટ, ટીક નથી થઈ રહ્યું. થઈ ગયું. ચલો, ભાષા શિક્ષણમાં શ્રવણ કૌશલ્યના અવરોધક પરિબળો કયા કયા છે? તો કે અતિશય ગોગાટ અને વક્તાની અસ્પષ્ટ વાણી. વાંચનમાં જ્યારે આંખ એક શબ્દ પર સ્થિર થાય તેને શું કહેવામાં આવે છે? તો કે સ્થિરતા અથવા ફિક્સેશન. પ્રગટ વાંચનનો મુખ્ય ગેરફાયદો શું છે? તો કે ઝડપ મર્યાદિત અને શક્તિ વધુ વપરાય. ભાષા સંસર્ગ પદ્ધતિના પ્રણેતા કોણ ગણવામાં આવે છે? તો કે પ્રોફેસર વીપી બોકિલ. પ્રો ડોટ એટલે પ્રોફેસર, બરાબર. રસ દર્શન પાઠમાં શિક્ષકે શેના પર વધુ ભાર મૂકવો જોઈએ? તો કે કાવ્યના આંતરિક સૌંદર્ય અને તેના ભાવ પર. કથન કૌશલ્યના વિકાસ માટેની કઈ પ્રવૃત્તિ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો કે જૂથની ચર્ચા અને વાદ વિવાદ. જોડણીમાં હસ્વ અને દીર્ઘની ભૂલો સુધારવા માટે શું કરવું જોઈએ? તો કે લેખકના પુષ્કળનો મહાવરો અને શ્રુતિલેખન કરવું જોઈએ. અભિપ્રેરિત વાંચન એટલે શું? તો કે આનંદ માટે વધારાનું, સામાન્ય જ્ઞાન માટે વધારાનું વાંચન પુસ્તક. ભાષા શીખવા માટે અનુવાદ પદ્ધતિનો સૌથી મોટો દોષ કયો છે? તો કે ભાષામાં ચિંતન કરી શકાતું નથી, વિચારણા કરી શકાતી નથી અને તેથી માતૃભાષા પર નિર્ભર રહે છે. પ્રત્યક્ષ પદ્ધતિમાં ભાષા કેવી રીતે શીખવવામાં આવે છે? તો કે માતૃભાષા વગર જે તે ભાષામાં શીખવવામાં આવે છે. શિક્ષણ શાસ્ત્રોમાં 3 મુખ્ય પ્રકારના કયા સાધનો છે? દ્રશ્ય શ્રાવ્ય અને દ્રશ્ય શ્રાવ્ય બંને. રેડિયો એક એવા પ્રકારનું શૈક્ષણિક સાધન છે? તો કે શ્રાવ્ય, સાંભળી શકાય છે. ટેલિવિઝન અને કોમ્પ્યુટર કયા પ્રકારના સાધનો છે? તો કે દ્રશ્ય અને શ્રાવ્ય, જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ આપણે શકીએ છીએ. આગળ જોઈએ, ભાષા એક ખાલી જગ્યા પ્રક્રિયા છે. તો કઈ પ્રક્રિયા છે? આ ઉપર આપેલી તમામ, બરાબર. એટલે સામાજિક, વૈદિક અને મનોવિજ્ઞાન. બાળ સાહિત્યના શ્રેષ્ઠ લેખક કોણ ગણવામાં આવે છે? તો કે ગીજુભાઈ બધેગા. સાહિત્ય પ્રકાર શીખવતી વખતે નવલકથા અને નવલિકા વચ્ચેનો મુખ્ય તફાવત શું ગણવામાં આવે છે? તો કે વ્યાપક ફલ વિવાદના એક જ પ્રસંગ હોય છે વ્યાપક ફલકનું, જ્યારે નવલકથા પર એક જ પ્રસંગ કે ભાવ પર આધારિત હોય છે. ભાષામાં અભિવ્યક્તિના કેટલા પ્રકારો આપવામાં આવે છે? તો કે 2, મૌખિક અને લેખિત. પદ શિક્ષણમાં ભાવપક્ષ અને કલાપક્ષમાંથી કયું વસ્તુ સૌથી મહત્વનું છે? તો કે ભાવપક્ષ, લાગણી અને રસ. નિર્દેશનાત્મક કસોટીમાં કેવા પ્રકારના પ્રશ્નો આવેલા હોય છે? તો કે વિશિષ્ટ કચાશ પકડી શકે તેવા અને ચોક્કસ કચાશ કે મુશ્કેલી પકડી શકે તેવા પ્રશ્નો. આગળ જોઈએ, ઉપરાત્મક કાર્યની સફળતા શેના પર આધારિત છે? તો કે નિદાનની કસોટી પર. ભાષાના પીડિયામાં શ્યામફલકનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ? તો કે અઘરા શબ્દો, મહત્વના મુદ્દાઓ છે, ચિત્રરેખો દોરવા માટે. વાક્યમાં વિરામચિહ્નોની ભૂલથી શું થઈ શકે છે? તો કે અર્થનો અનર્થ થઈ શકે છે. ઘટ એટલે શિક્ષકનો મુખ્ય હેતુ શું છે? અર્થગ્રહણ અને શૈલી અને વિચાર વ્યવસ્થાની ક્ષમતા કેળવવી. કાવ્ય શિક્ષણમાં કયો તબક્કો આનંદ આપનારો હોય છે? તો કે આદર્શ જ્ઞાન અને રસાવાદ. પોર્ટફોલિયો એ બાળકના વિકાસ સાથેનું કેવું મૂલ્ય છે? તો કે સર્વગ્રાહી અને ક્રમિક. CCEમાં રેટિંગ સ્કેલનો ઉપયોગ શું કરવા માટે થાય છે? તો કે ગુણો અને કૌશલ્યનો સ્તરની તીવ્રતા સ્તર. પ્રશ્નપત્રમાં વસ્તુલક્ષિતા એટલે શું? તો કે ગમે તે તપાસે ગુણ તેના બધાના સમાન જ આવે છે. બ્લૂમની ટેક્સોનોમીમાં મૂલ્યાંકન એટલે શું? તો કે યોગ્યતા ચકાસવી અને નિર્ણય લેવો. ભાષામાં ચિંતન અને ભાષા વચ્ચે કેવો સંબંધ છે? તો કે બંને એકબીજાના પૂરક છે, બરાબર. એટલે ચિંતન શું કરે છે? ભાષાને આકાર આપે છે. સોરી, હા, મારું પેલું ખોટું ટીક થઈ ગયું. બંને એકબીજાના પૂરક છે, એટલે એકબીજાના ભાષામાં ચિંતન અને ભાષામાં બધું ઓપોઝિટ થશે. ભૂલથી બીજું ટીક કરી દો, જવાબ સાચો બોલી દો. બહુભાષાવાદનો ઉપયોગ શિક્ષકે કેવી રીતે કરવો જોઈએ? તો કે એક જ સંપત્તિ તરીકે શિક્ષણમાં વાપરવો જોઈએ. લેખન કૌશલ્યની શરૂઆત કયા અંગોથી થાય છે?
તો કે આંખ, કાન અને હાથના સંકલનથી. કોમ્પ્યુટર એડેપ્ટિવ ટેસ્ટિંગમાં જો તમે સાચો જવાબ આવતો તો પ્રશ્ન પછી જવાબ કેવો આવશે? તો કે થોડા વધુ અઘરો. ભાષા પીડિયામાં પ્રસ્તાવ કૌશલ્યમાં સમય કેટલો હોવો જરૂરી છે? તો કે 2 થી 4 મિનિટ. શિક્ષણ સૂત્રમાં મૂર્તથી અમૃત એટલે શું કહેવામાં આવશે? તો કે પ્રત્યક્ષથી પરોક્ષ તરફ વિચાર કરવું. જે દેખાય છે તેનાથી નથી તે દેખાતું વિચાર તરફ જવું. સાહિત્ય એ સમાજનું ખાલી જગ્યા છે. તો કે દર્પણ. માતૃભાષામાં લેખન કઈ ખામીથી સૌથી સામાન્ય છે? તો કે જોડણી અને વિરામચિહ્નોની અશુદ્ધિ. જૂથ ચર્ચામાં શિક્ષકની ભૂમિકા શું છે? તો કે માર્ગદર્શક અને સુવિધાકાર તરીકેની. ભાષાના પીડિયામાં ટીકા અને નકારાત્મક પ્રતિપુષ્ટિથી શું થાય છે? તો કે લઘુતા ગ્રંથિ અને અરુચિ જન્મે છે. સુલેખન સ્પર્ધામાં કઈ બાબતો ધ્યાનમાં લેવામાં આવતી નથી? તો કે પેપરની કિંમત. વાંચનમાં કયા પ્રકારની અનુલક્ષી વાંચન કરી કોને કહેવામાં આવે છે? તો શું આવશે? જ્ઞાનના વ્યાપ્ય માટે વધારાનું અન્ય વાંચન. ભાષા શિક્ષણમાં શાસન TLMનો મુખ્ય ફાયદો શું થાય છે? તો કે જટિલ ખ્યાલો સરળ બને છે અને બંને રસપ્રદ શિક્ષણ બને છે. સ્વરમ મૂલ્યાંકન માટે નિશ્રેષ્ઠ પદ્ધતિ કઈ ગણવામાં આવે છે? પોતાની ભૂલોને જાતે શોધવી. ભાષાના શિક્ષણ માટે કઈ શ્રેષ્ઠ ગણવામાં આવે છે? તો કે ઉત્સાહ અને સ્નેહમય. માતૃભાષામાં વાંચનમાં અંતિમ ઉદ્દેશ્ય શું હોય છે? તો કે અર્થગ્રહણ સાથેનો રસાવાદ. ભાષા વિજ્ઞાન મુજબ ભાષાનું નાનામાંનું અર્થ સંપૂર્ણપણે એકમ કયું છે? તો કે મૌખિક રૂપઘટક. ધ્વનિ વિજ્ઞાનમાં શેનો અભ્યાસ કરવામાં આવે છે? ધ્વનિ કીધું છે એટલે શું થશે? ભાષાના ઉચ્ચારો અને ધ્વનિનું વ્યવસ્થાન. ગુજરાતી શિક્ષણમાં ગદ્યપાઠને અંતે વિચાર વિસ્તાર શા માટે આપવામાં આવે છે? તો કે તાર્કિક અને કલ્પના શક્તિને ખીલવવા માટે. શિક્ષકની જીવંત પાઠ્યપુસ્તક છે. આ વિધાન શું સૂચવે છે? તો કે શિક્ષકની બાળકના જ્ઞાન પર અસર થાય છે એ જોવા માટે. ભાષા શાસ્ત્ર પદ્ધતિમાં વ્યાકરણ કેવી રીતે શીખવામાં આવે છે? તો કે સાહિત્ય કૃતિઓ દ્વારા, પરિચય દ્વારા, સહજ રીતે. ભાષા શિક્ષણમાં પરીક્ષાલક્ષી અભિગમ કયો ગણવામાં આવે છે? માત્ર પાસ થવા માટેની તૈયારીને પાઠ્યપુસ્તકના પ્રશ્નો તૈયાર કરવા. ધ્વનિ ઘટકોની કોઈ ઓળખ ભાષાના કયા કૌશલ્યો માટે જાય છે? તો કે શ્રવણ અને કથન. શબ્દની જોડણી સુધારવા માટે પ્રાથમિક સ્તરે કયું સાધન સૌથી વધુ ઉપયોગી છે? તો કે ફ્લેશ કાર્ડ્સ અથવા ચિત્ર શબ્દાવલી. અર્થગ્રહણ વગર વાંચન કેવું ગણવામાં આવે છે? તો કે યાંત્રિક વાંચન. કવિતા શિક્ષણમાં ભાવ શા માટે મહત્વનો છે? તો કે રસવાદ અને હૃદયસ્પર્શી હોય બંને સુધી પહોંચી શકે. લેખન કૌશલ્યમાં વિચારની તાર્કિકતા જોવા માટે ક્યારે જોવા મળે છે? તો કે ચેતનાત્મક અને નિબંધાત્મક લખતી વખતે. ભાષામાં સાતત્યપૂર્ણ મૂલ્યાંકનનો ફાયદો શું થાય છે? તો કે પ્રગતિ અને કચાસનો તુરંત ખ્યાલ આવે છે. વાંચનના પિરામિડમાં સૌથી ઉપરનું એક સ્તર કયું ગણવામાં આવે છે? તો કે વિવેચનાત્મક વાંચન અને મૂલ્યાંકન. જોડણી નિર્માણના શિક્ષણમાં શ્રુતલેખન ક્યારે કરવું જોઈએ? તો કે સમજૂતી આપ્યા પછી દ્રઢીકરણ માટે. ભાષાકીય રમતનો મુખ્ય હેતુ શું છે? તો કે આનંદ સાથે શબ્દભંડોળનો વિકાસ કરવો. વ્યાકરણમાં શીખવતી વખતે સૂત્ર કઈ પદ્ધતિમાં મુખ્ય હોય છે? તો કે નિગમન. ભાષાનું પર્યાવરણ એટલે શું? તો કે સાંભળવા, બોલવામાં, વાંચવા માટે જે મળે તેનો પરિવેશ. નિબંધ અને ગદ્ય કસોટી કોને કહેવામાં આવી છે? તો કે આચાર્ય રામચંદ્ર શુક્લ દ્વારા. ભાષા શિક્ષણમાં ટેકનોલોજી ICTનો ઉપયોગ શું સૂચવે છે? શિક્ષણને પ્રભાવી બનાવવું. શિક્ષણને વધુ સ્પષ્ટ, દ્રષ્ટાવ્ય અને પ્રભાવી બનાવવું. શ્રવણ કૌશલ્યમાં પ્રકારોમાં નિષ્ક્રિય શ્રવણ એટલે શું? તો કે અવાજ કાનમાં પડે ને અને મન બીજે કંઈક હોય. કથનમાં આત્મવિશ્વાસ કઈ પ્રવૃત્તિથી વધે છે? તો કે વક્તૃત્વ અને નાટ્યકરણ અને કાવ્ય ગ્રંથિ. સ્વર વ્યંજનનું મુખ્ય શિક્ષણ કયા વિભાગમાં આવે છે? તો કે વર્ણ અવસ્થા અને ધ્વન શ્રેણી. ભાષા શિક્ષકે ભૂલ કેવી રીતે જોવી જોઈએ? તો કે શીખવાની પ્રક્રિયાના ભાગ તરીકે. આદર્શ પઠન કોણ કરે છે? તો કે શિક્ષણ અનુકૂરણ માટે. અનુવાચનમાં કોણ વાંચે છે? તો કે શિક્ષક પછી વિદ્યાર્થીઓ. ભાષા ખાલી જગ્યાનું સાધન છે.
તો કે ચિંતા અને સંવેદનાની અભિવ્યક્તિ. ચિત્ર પદાવલી કયા સ્તરે સૌથી વધુ અસરકારક ગણવામાં આવે છે? તો કે પૂર્વ પ્રાથમિક શરૂઆતનું શિક્ષણ. બ્લૂમની ટેક્સોનોમી એપ્લિકેશનો એટલે ભાષાના સંદર્ભે શું ગણવામાં આવે છે? તો કે નિમ્ન વાક્યોનો પ્રયોગ કરવો. બરાબર, એ ઓપ્શન રાઈટ આન્સર થશે આપણું. આગળ જોઈએ, સાહિત્ય પ્રત્યે અભિરુચિ કેળવવા માટે કઈ જગ્યાની મુલાકાત તમારે લેવી જોઈએ? તો કે ગ્રંથાલય. બાલવાર્તામાં કયા સૌથી વધુ તત્વો હોવા જોઈએ? તો કે કલ્પના, હાસ્ય અને કુતૂહલ. ભાષાંતર કરતી વખતે કઈ બાબતો ધ્યાન રાખવી જોઈએ આપણે? મૂળ ભાવ અને એનો અર્થ જાળવવો જોઈએ. અલ્પવિરામનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો વાક્ય થોડું અટકાવવાનું હોય ત્યારે. ઉદ્ગાર ચિહ્ન શું સૂચવે છે? આશ્ચર્ય કે તીવ્ર લાગણી, હર્ષ, શોક. શિક્ષણ આવૃત્તિનો મુખ્ય ઉપયોગ શું છે? તો કે આયોજન અને માર્ગદર્શન માટે. ક્રિયાત્મક સંશોધનમાં ડેટા કલેક્શન માટે શું વાપરવામાં આવે છે? તો કે અવલોકન, મુલાકાત અને પ્રશ્નાવલી. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં કેવા પ્રશ્નો હોવા જોઈએ? મને એવું લાગે છે આગળનું સ્કીપ કરી ગયા. હા, યસ, રાઈટ. માઇક્રો ટીચિંગ પદ્ધતિ પુષ્ટિ માટે કોણ આપે છે? તો કે નિરીક્ષક અને સહપાઠીઓ. ભાષાની શુદ્ધતા માટે આપણે શું કરવું જોઈએ? તો સાચું શ્રવણ અને સભાન લેખનના મહાવરાઓ. પ્રશ્ન પ્રવાહિતા કૌશલ્યમાં કેવા પ્રશ્નો લેવા જોઈએ? તો કે ટૂંકા, સ્પષ્ટ અને સુસંગત. કવિતા જ્ઞાનમાં લય શા માટે જરૂરી છે? તો કે ગીતા અને આસ્વાદ માટે. નિબંધ લેખનમાં પ્રસ્તાવના, મધ્યભાગ અને ઉપસંહાર આ 3 ભાગ કેમ આવે છે? તો કે સુવ્યવસ્થિત રજૂઆત, ક્રમબદ્ધ રજૂઆત માટે. પરિચિત અપરિચિત સૂત્રમાં ભાષામાં કઈ રીતે ઉપયોગ તમે કરી શકો છો? તો કે રોજિંદા શબ્દોથી સાહિત્ય શબ્દ શીખવા. સાંભળવું એ કઈ ઇન્દ્રિયનું કામ કરે છે? તો કે જ્ઞાન, મનનું જુન્ય અનિવાર્ય. શિક્ષણ માધ્યમનું ભાષા માતૃભાષામાં હોવી જોઈએ આગ્રહ કોણે રાખેલો? તો કે મહાત્મા ગાંધીએ. વર્ગખંડમાં લાઇબ્રેરીનો વિચાર શા માટે આવે છે? જોવાનો. તો કે વાંચનની ભૂખ જગાડવા માટે અને તક મળે બાળકોને એટલા માટે. શુદ્ધ ઉચ્ચારણમાંથી કઈ કસરત ઉપયોગી છે? તો કે જીભના વ્યાયામ, શ્લોક અને કવિતાનું સ્પષ્ટ પઠન. ભાષામાં ચિહ્નોનું શું મહત્વ છે? તો કે અર્થ કે ધ્વનિનું પ્રતિનિધિત્વ કરે છે. સર્જનાત્મક અભિવ્યક્તિ સૌથી મહત્વનું શું છે એના માટે? તો કે મૌલિકતા. ભાષા શિક્ષણની વાણી કેવી હોવી જોઈએ? તો કે સ્પષ્ટ, મધુર અને પ્રભાવશાળી. અભ્યાસક્રમ અને પાઠ્યક્રમમાં શું તફાવત છે આપણે ગણી શકીએ છીએ? તો કે અભ્યાસ વ્યાપક છે, તમામ પ્રવૃત્તિ પાઠ્યક્રમ માત્ર વિષયના મુદ્દાઓ છે. ડિસ્લેક્સિયા ધરાવતા બાળકને કેવી રીતે મદદ તમે કરી શકો છો? કે મલ્ટી સેનિટરી પદ્ધતિઓ દ્વારા. સીસીમાં જ્ઞાનાત્મક પાસું એટલે શું કહેવામાં આવે છે? તો કે વિષય વસ્તુ સંબંધિત જ્ઞાન અને તેની સમજ. ભાષા એ ખાલી જગ્યાની અભિવ્યક્તિ છે. સંસ્કૃતિ અને સંસ્કાર. પ્રશ્નપત્રમાં વિકલ્પ આપવાનો હેતુ શું હોય છે? તો કે શ્રેષ્ઠ રજૂઆત પોતાની વિદ્યાર્થીઓ તક આપી શકે. અંતિમ પ્રશ્ન, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. ગુજરાતી શિક્ષણશાસ્ત્ર ભણવાનો અંતિમ ઉદ્દેશ્ય શું હોય છે? તો કે વિચારશોને સાચી દિશા અને વાચા આપવી. અને એક્ઝામ માટે મારા તરફથી તમને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ મારો વિડીયો જોવા માટે.